વધુ પણ એક આવી જ તસવીર આપને બતાવી અમદાવાદ શહેરની કે જ્યાં વરસાદે વિરામ લઈ લીધો છતાં પણ પાણી નથી ઓસર્યું। શહેરના ત્રાગડ વિસ્તારમાં જાહેર રોડ પર વરસાદી પાણી હજી પણ ભરાયેલું છે। વરસાદી પાણી ભરાતા રાહદારીઓ હોય કે પછી વાહન ચાલકો બંનેને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। કલાકો વીતી ગયા છે છતાં પણ આ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યું। રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્રાગડની શિક્ષાપત્રી સ્કાયવ્યુના બેઝમેન્ટમાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। અમદાવાદમાં વરસાદના વિરામ બાદ પણ હજી સુધી પાણી નથી ઓસર્યા। અલગ અલગ વિસ્તારથી આપણે તસવીરો બતાવી, પહેલા વૈષ્ણોદેવીથી તસવીર બતાવી અને હવે ત્રાગડથી બતાવીએ કે જ્યાં લગભગ તમે જુઓ 8 કલાકથી ઉપરનો સમય થઈ ગયો છે વરસાદ બંધ થયા ને છતાં પણ હજી સુધી એ પાણી જે છે તે ઓસર્યા નથી। પાણી બેક મારી રહ્યા છે, ગટરો ઉભરાઈ રહી છે। ત્રાગડની શિક્ષાપત્રી સ્કાયવ્યુના બેઝમેન્ટમાં હજી પાણી ભરાયેલું છે। આ તસવીરો જે સામે આવી છે, એક બાજુ એએમસી છે પ્રી મોન્સૂન કામગીરીના વાયદાઓ કરતું હોય છે, જે પ્રી મોન્સૂન કામગીરી બહુ સારી રીતે થઈ છે તેના જે બણગા ફૂંકતું હોય છે, પણ આ જે સ્થાનિકો જે પ્રોબ્લેમને ફેસ કરી રહ્યા છે, સ્થાનિકોને જે હાલાકી પહોંચી રહી છે અહીંયા, એનો જવાબ અત્યારે માત્ર એક જ છે કે પ્રી મોન્સૂનની કામગીરી કે જેના બણગા ફૂંકવામાં આવ્યા, આ કામગીરી એ માત્ર ને માત્ર કાગળ પર છે। વાસ્તવિક રીતે કે ઓન ગ્રાઉન્ડ કોઈ પણ પ્રકારની કામગીરી થઈ નથી। જ્યાં દર વર્ષે પાણી ભરાય છે ત્યાં આ વર્ષે પણ પાણી ભરાયું છે। ગત વર્ષે પણ જે વિસ્તારમાંથી સમસ્યાઓ પાણી ભરાવાની, ગટર ઉભરાવાની, ડ્રેનેજ લાઇન ખરાબ થવાની સમસ્યાઓ આવતી હતી, આ વખતે પણ એ વિસ્તારોમાંથી એ જ સમસ્યા યથાવત હોય તેવું લાગી રહ્યું છે। હાલ અમદાવાદમાં વરસાદે વિરામ લઈ લીધો છે, પરંતુ અનેક વિસ્તારોમાંથી હજી આ જ પ્રકારની તસવીરો આવી રહી છે સામે કે વરસાદી જે પાણી છે તે ઓસર્યા નથી। ત્યાંના જે રહીશો હોય તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ વરસાદી પાણી જો ઓસરશે નહીં, આને આમ ને આમ રહેશે તો અહીંયા મચ્છર ઉપદ્રવનો પણ ડર લોકોને સતાવે છે। તો આ જે તસવીરો સામે આવી રહી છે અમદાવાદના જે રહીશો, જે સ્થાનિકો છે, તેઓ પણ સતત પોતાની હાલાકી અહીંયા દર્શાવી રહ્યા છે। કેવા પ્રકારની હાલાકી મુસીબતમાં તેઓને પસાર થવું પડી રહ્યું છે। આ પાણીના કારણે અહીંયા જે રહેણાંક વિસ્તાર છે, જે આસપાસની જે સોસાયટી છે, ત્યાં કાદવ કિચડનું સામ્રાજ્ય થાય છે અને પછી અમદાવાદમાં મોડી રાત્રે પડેલા 3.5 ઇંચ વરસાદની અંદર અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી। ત્યારે ત્રાગડ ગામ ખાતે આવેલા શિક્ષાપત્રી ફ્લેટની બહારના દ્રશ્યો જોઈ શકાય છે કે વરસાદ બંધ થયાના 5 કલાક બાદ પણ હજુ પણ સમસ્યા યથાવત જોવા મળી રહી છે। જે પ્રકારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવાના દાવાઓ કરવામાં આવતા હોય છે, પરંતુ પ્રથમ વરસાદે જ જે તેમના દાવાઓની પોલ જે ખુલી ગઈ છે। ગઈકાલે જો અમદાવાદ શહેરના વરસાદની વાત કરવામાં આવે તો સરેરાશ 63.15 mm જેટલો વરસાદ જે છે વરસ્યો હતો, જેમાં સૌથી વધુ ઉત્તર પશ્ચિમ ઝોનની અંદર 108.29 મિલીમીટર જે વરસાદ છે જે વરસ્યો હતો, જેમાં સૌથી વધુ જે છે એ ઓગણજની અંદર 139.50 મીમી અને જ્યારે ગોતાની અંદર 138 મીમી જેટલો વરસાદ જે છે એ વરસ્યો હતો। પરંતુ જે પ્રકારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીની વાતો કરવામાં આવતી હોય છે, પરંતુ પ્રી મોન્સૂન કામગીરી કેવા પ્રકારની કરવામાં આવી છે તેનું ઉત્તમ ઉદાહરણ અમદાવાદ શહેરની અંદર ગઈકાલે જે મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો તેની અંદરથી અને જે વિસ્તારોની અંદર, ખાસ કરીને જે ત્રાગડ જે વિસ્તારની અંદર જે પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે તેને લઈને અનેક સવાલો પણ હવે ઊભા થઈ રહ્યા છે। કેમેરામેન અંકિત દવે સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। તો આજે અમદાવાદથી સમસ્યા સામે આવી છે ત્રાગડ વિસ્તારથી કે જ્યાં રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદી પાણી ભરાતા રાહદારીઓ, વાહન ચાલકો આ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે, કારણ કે બીજો કોઈ માર્ગ જ નથી। આ બહાર નીકળવું હોય વિસ્તારમાંથી કોઈ ચીજ વસ્તુ લેવા માટે તો પણ આ ગંદકીમાંથી, પાણીમાંથી લોકોને પસાર થવું પડે છે। અહીંયા હવે નીચે જો કોઈ ખાડો હોય, ગટરનું ઢાંકણું ખુલ્લું હોય તો અહીંયાથી પસાર થવામાં પણ લોકોને બીક લાગી રહી છે, લોકોને પડી જવાનો ભય સતાવી રહ્યો છે। ત્યારે તાત્કાલિક ધોરણે આ જે કાર્યવાહી છે તે કરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે અને હજી આખી વરસાદની સિઝન બાકી છે, ભવિષ્યમાં આ પ્રકારે ન થાય તેવી પ્રાર્થના લોકો કરી રહ્યા છે। મારું નામ હેમેન્દ્ર છે અને હું આ શિક્ષાપત્રી સ્કાયવ્યુનો રહેવાસી છું। જો કાલે એટલો બધો વરસાદ નથી પડ્યો જેટલો દેખાઈ રહ્યો છે, 1 ઇંચ કદાચ વરસાદ પડ્યો હશે।
બટ અમારા જે સ્કાયવ્યુ સ્કીમ છે એની આગળનો જે મેઇન રોડ છે એ મેઇન રોડ ઉપર લગભગ 1.5 થી 2 ફૂટ પાણી હતું. ના અમારા ઘરે સવારે કોઈ દૂધ આપવા માટે આવ્યું છે, ના ન્યૂઝપેપરમાં આપવા માટે આવ્યું છે, કે ના અમે કોઈ બહાર જઈ શક્યા છીએ. રીઝન એ છે કે છેલ્લા 4 વર્ષથી અહીંયા પાણી બહુ ભરાય છે, પણ કોઈ એએમસીનું કે જીએમસીનું ધ્યાન નથી. આ બાજુવાળો જે પ્લોટ છે ને એ એએમસીનો છે. અમારી જે સ્કીમ છે એ જીએમસીમાં આવે છે. એટલે જીએમસી અને એએમસી વારા ઘડી અમે લગભગ હજારો કમ્પ્લેનો કરી હશે, અને એ લોકો આપણને એવું કહે છે કે આ જીએમસીમાં આવે છે, એએમસીમાં નથી આવતું. એએમસી વાળા એવું કહે છે કે જીએમસીમાં આવે છે, જીએમસી વાળા કહે છે કે એએમસીમાં આવે છે. એમાં ને એમાં અહીંયા જે વિકાસની વાત થાય છે, વિકાસ ક્યાંય દૂર સુધી દેખાતો નથી જ. એના કારણે અમારી એટલી બધી તકલીફ અત્યારે પડી રહી છે કે અમારા છોકરાઓને વરસાદની અંદર સામે નિરમામાં મોકલવું હોય ને તો એ અમે પહોંચાડી નથી શકતા, કેમ કે બહાર જ 2 થી 3 ફૂટ પાણી છે. અને આ જે એરિયા જે છે એ કેડી હોસ્પિટલની સામેવાળો એરિયા છે. ઝાયડસ હેડક્વાર્ટરની પાછળનો 100 મીટરના એરિયા, એટલે કે એસજીઆઈની 100 મીટરની રેન્જ કહેવાય. પોશ એરિયા છે. 1.5 કરોડના લોકોએ ફ્લેટ લીધેલા છે, અને અત્યારે અમે એટલી હાલાકી ભરી રહ્યા છે કે અમે ક્યાં અહીંયા ફસાઈ ગયા છે. અમને કોઈ પણ જાતનો સપોર્ટ જીએમસી કે એએમસી તરફથી નથી. એએમસી વાળા ભાઈ અત્યારે અમને આવ્યા હતા, એ મીડિયાવાળાને જોઈને ભાગી ગયા છે, એવું કહીને કે આ અમારામાં આવતું નથી. પાણી, મારું નામ રોશની છે, અને અહીંયા પાણી એટલું બધું ભરાઈ ગયું છે. વરસાદ એક જ દિવસ હજુ તો આવે છે, હજુ તો કન્ટિન્યુ કેટલા દિવસ આવે છે કોને ખબર. પણ વરસાદ આટલું બધું પાણી ભરાવાથી છોકરાઓને સ્કૂલ મૂકવા જવાની, દૂધ લેવા સવારે, ન્યૂઝપેપર નથી આવતા, કોઈના ઘરે ગેસ્ટ આવે. અત્યારે હાલ એક જણા ત્યાં અહીંયા ફ્લેટમાં પ્રસંગ છે, ત્યાં આગળ એ લોકો આવ્યા છે ગેસ્ટ, બિચારા એ લોકોની ગાડી બી અહીંયા ફસાઈ ગઈ છે. હવે એ લોકો અહીંયા આવે કઈ રીતે ચાલતા નથી ચાલવાની કોઈ જગ્યા. અને આ પાણી જ્યારે ઓસરશે ત્યારે અહીંયા રોગચાળો કેટલો ફાટી નીકળશે. પહેલાં એ જ જોવાનું છે કે અહીંયા પાણી ઓસરે પછી રોગચાળો કેટલો બધો ફાટી નીકળશે. અમારું શું થશે અહીંયા પાણી, આટલું બધું પાણી ભરાવાથી એનું કંઈ સોલ્યુશન કરો તો સારું છે. હવે તો આ તસવીરો આપ જોઈ રહ્યા છો. સ્થાનિકો શું કહી રહ્યા છે આપે એ પણ સાંભળ્યું. સ્થાનિકોને એક જ વાત છે, તેઓના જે નાના બાળકોને શાળાએ આ પાણી ભરાવાના કારણે રજા પાડવી પડે એવી